પરિસરમાં આજે સતત 15મા વર્ષે પહેલા નોરતે પદયાત્રામાં જોડાયેલ આપ સૌ માના લાડકા દીકરા અને દીકરીઓ, ઘણી બધી વાત થઈ. ખોડલધામના સંકલ્પોની વાત થઈ, ખોડલધામની સંગઠનની વાત થઈ. અને જાજી વાત એટલે નથી કરતો કે બધા લગભગ જે ચાલ્યા છે આખા નીકળી ગયા છે, અને કદાચ વહેલા નીકળ્યા હોય એટલે નાસ્તો પણ ન કર્યો હોય ને જમવાનું તૈયાર હોય ને કણ બી ભૂખો હારો નહીં. એટલે મારું જે સન્માન થયું, અમરેલી જિલ્લાએ જે મને પાઘડી પહેરાવી, હું સમજી શકું કે પાઘડી અને કેડિયું ચોયણી પહેરવાનો આપણામાં રિવાજ છે, અને આપ દર વર્ષે આવું કંઈક કરતા હો છો. પણ આજે આનંદની વાત એ હતી રમેશભાઈ અને આપની ટીમની, કે તમે નાની નાની દીકરીઓને આજે કેડિયું ચોયણી અને પાઘડી પહેરાવી છે. તે બદલ અમને જેનાને લાખ લાખ અભિનંદન પાઠવું. મારું જ્યારે સન્માન ચાલતું હતું ત્યારે મેં બહુ ઉતાવળમાં લોકો હતા, પણ મારે એમ કહેવું હતું ખાલી પાઘડી નહીં, એટલે આખો સેટ લેતા આવું જ આવતી ફરે, એટલે તમારા જેવા લાગી એમ નગર પાછો જુદો તરી આવું. પણ જે સંગઠનનો ભાવ અને સંગઠન સાથેથી એકતા આપણે બતાવી છે, એમાં હું ચોક્કસપણે એવું માનીશ કે બહેનોનો ફાળો ખૂબ મોટો છે. કારણ કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ કાર્ય થતું હોય, એ સમાજનું હોય કે મંદિરનું હોય, ખડે પગે આ બહેનો ઊભી હોય છે. ત્યારે આજે પહેલા નોરતે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું કે તમારા આશીર્વાદ અને તમારા દુઃખના હર હંમેશ અમારી માથે રહે. આજે ઘણા બધા રાજકીય આગેવાનો પણ બેઠા છે. નામ એટલે નથી લેતો કે સિનિયોરિટી જુનિયોરિટીમાં ખૂબ હોય, એટલે આપ સૌ મારા વડીલ ભાઈઓ અને યુવાન મિત્રો, મારે ફક્ત આ મંચ ઉપરથી એટલું કહેવું છે કે આપણે આ મંચ ઉપર, ખોડલધામના મંચ ઉપર ક્યારે પણ રાજકારણ કરવું નથી. ચૂંટણીઓ આવશે, ચૂંટણીઓ જશે, પણ આપણે વ્યવહાર ભાઈચારો હંમેશા બનાવી રાખવાનો છે. અને બહેનોને પણ હંમેશા જે ભાઈચારો આપણો છે, ચૂંટણી પતી જાય, જે જીતી ગયો ને વંદન કરી અભિનંદન કરીને પાછા હતા એવા એવા અને લોકો કરે છે, આપણામાં થોડીક ક્યાંક ઉણપ છે. એ મારી આજે માના ચરણોમાં, માના ખોડામાંથી હું આપને કહું છું કે મહેરબાની કરીને આ મંચ ઉપર ક્યારેય રાજકારણ આવવા નહીં દેતા. આજે બહુ પવિત્ર દિવસ છે, એટલે આપની સમક્ષ મૂકું છું. કેટલી સાચી વાત આપને લાગે મને ખબર નથી, પણ એક સામાજિક આવડું મોટું સંગઠન જ્યારે થયું હોય, આવડું મોટું પરિસર બન્યું હોય, અને આપ સૌએ જે પરિસરના સંગઠનના વખાણ કર્યા, એ પ્રમાણે વિશ્વમાં રહેતા લેવા પટેલ સમાજે જેને નોંધ લીધી છે કે અમેરિકામાં રહેતો આપણો ભાઈ કે બેન એમ કહે છે કે અમારું ખોડલધામ ત્યાં છે. આ પરિસ્થિતિને જ્યારે હોય ત્યારે ભાઈચારો ક્યારેય ખૂટે નહીં. મતભેદો થશે હંમેશા, મનભેદ ક્યારેય ન કરતા, એટલી મારી આપને નમ્ર અપીલ છે. ખોડલધામના ઘણા બધા સંકલ્પોના ભાગરૂપે મને જણાવતા આનંદ થાય છે કે અમરેલી એટલે કે રાજકોટ તમારું ગણી લેતા નહીં ભાઈઓ, રાજકોટમાં આવેલું અમરેલી, ત્યાં 42 એકરની અંદર કેન્સર હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. એનું કામ